ગુડ મોર્નિંગ એવરીવન. ડેટ છે 9/9/2020. સબ્જેક્ટ છે ઓસીએમ. ચેપ્ટર નંબર 5 ચાલી રહ્યું છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. કાલના લેક્ચરમાં આપણે બે લિંક જોઈ. એની અંદર તમે શું જોયું? હિન્દુ અવિભક્ત કુટુંબની લાક્ષણિકતાઓ અને ભાગીદારીની લાક્ષણિકતાઓ, ભાગીદારીનો અર્થ અને લાક્ષણિકતાઓના અડધા મુદ્દા તમે કાલના લેક્ચરમાં જોયા છે. આપણે જોઈએ કે ભાગીદારી એટલે શું. તો વૈયક્તિક માલિકી તમે જાણો છો કે વૈયક્તિક માલિકી એટલે કે એક માલિક દ્વારા જે ધંધો થતો હોય તો તેને વૈયક્તિક માલિકી કહેવામાં આવે છે. હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવતો ધંધો એટલે શું? તો કે જે પેઢી દર પેઢી એક જ લોકોને જે ધંધો સોંપવામાં આવે, જેના સભ્યો કોણ હોય છે? ઘરના સભ્યો જ તેના સભ્યો હોય છે. જે પણ નવું જન્મ લે છે તે હિન્દુ અવિભક્ત કુટુંબ ધંધાનો સભ્ય બની જાય છે. જ્યારે ભાગીદારી પેઢીમાં ધંધો કરવા માટે શું છે? ભાગીદારી પેઢીમાં 4 લોકો ભેગા મળીને કોઈ ધંધો કરે છે. 3 લોકો ભેગા મળીને મુદ્દે 2 થી વધુ શું છે? 2 થી વધુ લોકો ભેગા મળીને કોઈ ધંધો શરૂ કરે છે તો તેને શું કહેવામાં આવે છે? તો તેને ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો કહેવામાં આવે છે. એક જણને મૂડી લાવી બહુ અઘરું પડે. 2 જણ ભેગા થઈને કોઈ ધંધો શરૂ કરશે તો 2 વચ્ચે મૂડી વેચાઈ જશે. ખોટ થશે તો 2 વચ્ચે વેચાઈ જશે. નુકસાન થશે તો પણ 2 વચ્ચે વેચાઈ જશે. કામ હશે તો પણ 2 વચ્ચે વેચાઈ જશે. એટલે જેટલા ભાગીદારો વધારે હોય એટલું તમને મૂડી બધું એનો વહેંચણી થઈ જતી હોય છે. આ તો આપણે ઓછામાં ઓછા ભાગીદારી પેઢીમાં 2 ભાગીદાર હોવા જોઈએ અને વધુમાં વધુ 50 હોવા જોઈએ. પહેલા કેટલા તક હતા? 100 હતા, પણ હવે કેટલા છે? 50 તક છે. બરાબર. તો કાલે આપણે ભાગીદારી પેઢીની લાક્ષણિકતાઓમાં કઈ કઈ લાક્ષણિકતાઓ જોઈ? કરારજન્ય સંબંધ જોયો, સ્થાપના વિધિ, નોંધણી, ભાગીદારોની સંખ્યા, ઉપદેશ, મૂડી, સંચાલન, અમર્યાદિત જવાબદારી. બરાબર. અને આજે આપણે જોઈશું માલિકીની ફેરબદલી. હવે ભાગીદારી પેઢીમાં માલિકાની ફેરબદલી એટલી સરળ રીતે થઈ શકતી નથી. જેમ કે 4 લોકો ભેગા મળીને ધંધો કરે છે. બરાબર. હવે એમાંથી એક વ્યક્તિને આ ધંધાની સાથે તે લોકોએ જોડાયેલું રહેવું નથી. હવે તેને એમાં જોડાયેલું રહેવું નથી. તો ઘણી વખત શું થાય છે? આ એક વ્યક્તિ જો નીકળી જાય તો જે ધંધો શરૂ કર્યો છે ભાગીદારીમાં એ ધંધાનું વિસર્જન પણ થઈ શકે છે. વિસર્જન એટલે કે તેનું બંધ થઈ શકે છે. વિસર્જન એટલે કે બંધ થઈ શકે છે ધંધો. એટલા સહેલાઈથી માલિકીની ફેરબદલી થઈ શકતી નથી. ઘણી વખત શું થાય છે કે એ જે આ 4માંથી જે એક ભાગીદાર હોય છે એને હવે ધંધામાં રહેવું નથી તો એ શું કરશે કે મારા બદલે હું કોઈક બીજાને ભાગીદારી આપું છું. પણ ઘણી વખત શું થાય છે કે આમાંથી 4માંથી જ એક નીકળી ગયો એટલે બીજા 3 હશે ભાગીદારો એ કોઈ બીજાને અહીંયા આગળ ભાગીદાર લેવા સંમત હોતા નથી. એટલે શું થશે કે 4 જણની વચ્ચે કોઈ ઝઘડો પેસશે તો ધંધો શરૂ થવાના બદલે ધંધાનું વિસર્જન થશે. તો કે એટલા માટે શું છે એની લાક્ષણિકતામાં કે ભાગીદારીમાં માલિકીની ફેરબદલી સરળતાથી થઈ શકતી નથી. ધારાકીય સ્થાન શું છે? 10મું ધારાકીય સ્થાન. 1932ના ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારોના હક્કો, ફરજો, નિયમો, પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. ભાગીદારી એ શું છે? કરાર કરવાનો હોય છે. લેખિત કરાર હોય છે અથવા મૌખિક કરાર હોય છે. બરાબર. એની અંદર જે સરકાર છે, આપણી ગવર્નમેન્ટ છે, એમણે કેટલા બધા શું કર્યું છે? કાયદા બહાર પાડ્યા છે. ભાગીદારી માટે કેટલા બધા કાયદાઓ બહાર પાડ્યા છે કે ભાગીદારોના હક શું હોય છે, ભાગીદારોની ફરજો શું હોય છે, ભાગીદારીના નિયમો શું હોય છે, પેઢીની નોંધણી કેવી રીતે કરવાની હોય છે અને બીજી કેટલીક જોગવાઈઓ દર્શાવવામાં આવેલી હોય છે. જેમ કે આપણે ભાગીદારીમાં 4 જે સભ્યો છે તેની શું જવાબદારી છે, શું ફરજો છે, કેવી રીતે લોકો મૂડી લાવવાના હોય છે, કેટલા પ્રમાણમાં મૂડી લાવવાના હોય છે, એ બધું જ ધારાકીય સ્થાન મેળવવામાં આવે છે. અને એ શાના દ્વારા થાય છે? 1932ની ભારતીય ભાગીદારીની કાયદા મુજબ થતું હોય છે. જોગવાઈઓ દર્શાવવામાં આવેલી હોય છે. 11મું જોઈએ પેઢીનું આયુષ્ય. ભાગીદારી પેઢીનું આયુષ્ય મર્યાદિત છે. કેમ એવું કહેવામાં આવ્યું છે? તો કે ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અસ્તિત્વ અલગ અલગ છે.
એમ જોવા જઈએ તો પેઢીનું આયુષ્ય કેવું છે, મર્યાદિત છે. કેમ કે 4 ભાગીદારો હોય, 6 ભાગીદારો હોય કે 50 ભાગીદારો હોય, ક્યારે ને ક્યારે એ લોકોની વચ્ચે મતભેદ ઊભા થવાના છે. અને જો મતભેદ ઊભા થશે એટલે કે એ જે ધંધો છે તે ધીરે ધીરે તૂટવા લાગશે, તેનું વિસર્જન થઈ શકશે. એટલે કે પેઢીનું આયુષ્ય કેવું છે, મર્યાદિત છે. અગર એવું પણ બની શકે છે કે 4 ભાગીદાર છે, એમાંથી એક ભાગીદાર મૃત્યુ પામે તો પણ ભાગીદારીનો ધંધો બંધ થઈ શકે છે. અથવા તો કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થઈ જાય, ગાંડો થઈ જાય, અસ્થિર મગજનો થઈ જાય. અથવા તો 4 ભાગીદારો છે એમાંથી એક ભાગીદાર નાદાર જાહેર થઈ જાય. આપણે વાત થઈ હતી કાલે કે નાદાર એટલે શું, તો કે એક ભાગીદાર છે તે નાદાર જાહેર થઈ જાય. તો પણ શું થાય, તો પણ એવું થાય કે પેઢીનું આયુષ્ય ટૂંકું થઈ જાય. કેમ કે 4 માંથી એક મરી જાય તો એક ધંધો બંધ કરી દે, 3 બીજા ધંધો શરૂ રાખવા ના માંગે તો તેનું વિસર્જન પણ થઈ શકે છે. બરાબર. અથવા તો એવું પણ થઈ શકે છે, ઘણી વખત એવું હોય છે કે પેઢીનું આયુષ્ય વધારે હોય છે કે એક મૃત્યુ પામે તો તેના બદલે તેના છોકરાને કે કોઈને પણ એના જગ્યાએ નવો ભાગીદાર તરીકે લેવામાં આવે. અથવા તો એ જે મૃત્યુ પામ્યું એના સિવાય કોઈ ધંધામાં પ્રવેશ કરવા માંગતો હોય અને બીજા 3 ભાગીદાર સંમત થતા હોય તો તેને અંદર લઈ લેવામાં આવે છે. તેવી રીતે પેઢીનું આયુષ્ય પણ વધારી શકાય છે. તો તમારે અહીંયા આગળ શું જોયું તમે, ભાગીદારીની લાક્ષણિકતાઓ અહીંયા 11 પૂરું થાય છે. હવે આપણે આગળ શું જોઈશું, ભાગીદારીના ફાયદા. આ શું હતું, લાક્ષણિકતાઓ હતી. અને હવે આપણે જોવાનું છે ભાગીદારીના ફાયદા. તો એમાં પહેલું જ છે સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. ભાગીદારીની સ્થાપના સરળ છે. 4 જણ ભેગા થઈને તેની સ્થાપના કરી શકે, 2 જણ ભેગા મળીને તેની સ્થાપના કરી શકે છે. ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ છે. એમને જે પણ ધંધો શરૂ કરવો હોય તે સીધી રીતે તે ધંધો શરૂ કરી શકે છે. એમાંથી એ લોકોને કોઈ પણ કાયદાકીય પ્રવૃત્તિમાંથી પસાર થવું પડતું નથી. અને કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ હિતાવક છે. એટલે કે તમે જે ભાગીદારી પેઢી, આ ભાગીદારી, બરાબર, 4 લોકો ભેગા થઈને જ્યારે કોઈ ધંધો શરૂ કરે છે તો તેને શું કહેવામાં આવે છે, ભાગીદારી પેઢી. શું કહેવામાં આવે છે, ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. બરાબર. તો કે સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. એનું કારણ છે કે કોઈ લાંબુ કાયદાકીય પ્રવૃત્તિમાંથી પસાર થવું પડતું નથી અને કાયદા અનુસાર ભાગીદારીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પણ તમારે હિતાવક છે, તમે જાતે કરાવો તો સારી બાબત છે. બીજું જોઈએ કાર્યક્ષમ સંચાલન. શું છે, કાર્યક્ષમ સંચાલન. વૈયક્તિક માલિકી કરતા ભાગીદારી પેઢીમાં એક કરતા વધુ વ્યક્તિઓ હોવાથી તેમને વિશિષ્ટ જ્ઞાનનો, બુદ્ધિનો, આવડતનો, અનુભવનો લાભ પેઢીને મળે છે. તમે જોજો ઘણી વાર એકની એક વસ્તુ રિપીટ થશે. કાલે આપણે લાક્ષણિકતામાં આ બાબત જોઈ ગયા હતા, તે છતાં હું રિપીટ કરું. શું છે, તો કે કાર્યક્ષમ સંચાલન. કાર્યક્ષમ સંચાલન તો કે ભાગીદારી પેઢીમાં 4, 5, 6, 7 જેટલા પણ લોકો ભેગા થઈને ધંધો કરતા હશે, બરાબર, તો એમની પાસે કોઈ એક વ્યક્તિ પાસે અલગ જ્ઞાન હોય છે, કૌશલ્ય હોય છે, બરાબર, બીજા વ્યક્તિ પાસે બીજી આવડત હોય છે, જ્ઞાન હોય છે, કૌશલ્ય હોય છે. તો એમાં શું થશે કે બધાનો લાભ મળશે ભાગીદારી પેઢીને. ધારો કે 4 ભાઈબંધ છે, એમાંથી એક ભાઈબંધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં બહુ હોશિયાર છે, પૈસા કેવી રીતે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા, ક્યાંથી લાવવા, લોન કેવી રીતે લેવી, કેટલા પર્સન્ટેજ લેવી, બરાબર. અને બીજો છે એ માર્કેટિંગમાં બહુ હોશિયાર છે કે ધંધો આપણે આગળ વધારવા માટે માર્કેટિંગ કેવું કરવું, કેવી રીતે કરવું, બરાબર. તો જો 4-5 ભાગીદારો ભેગા થઈને કામ કરશે તો આપણા ધંધાને આ બધા નિષ્ણાતોનો લાભ મળશે અને તેના કારણે કાર્યક્ષમ રીતે સંચાલન કરી શકશે. કેમ કે જો 4 જણ ભેગા મળીને કામ કરશે તો તે પોતાનું કામ ખૂબ સારી રીતે કરશે અને જેનો લાભ થશે ભાગીદારી પેઢીને લાભ થશે, એટલે કે આપણને વધારે નફો મળશે, બરાબર. અને જે ભાગીદાર હશે, તેને જે કામ સોંપવામાં આવેલું હશે અને તે પોતે માલિક હોવાના કારણે જે કામ હશે તે ખૂબ જ સારી રીતે કરશે અને બિલકુલ પૂરેપૂરું ધ્યાન આપીને કરશે, તેમાં રસ રાખીને કરશે, જેના કારણે શું થશે, કામ સારી રીતે થઈ શકશે. તો કે ભાગીદારી પેઢીમાં કાર્યક્ષમ સંચાલન થતું હોય છે. ત્રીજું જોઈએ શાખ પાત્રતામાં વધારો. પહેલું છે શાખ એટલે શું, તો કે ઉધાર, બરાબર.
કોઈ પણ ધંધો આપણે શરૂ કરીએ તો એવું હોતું નથી કે દરેક મૂડી આપણે રોકડમાં લાવીએ. ઘણી વખત આપણે બેંકમાંથી લોન લેવી પડે છે, ઘણી વખત આપણે જ્યાંથી માલ લાવતા હોય છે ત્યાંથી આપણે ઉધાર માલ લાવવો પડે છે, અને જ્યારે પછી આપણા પાસે પૈસા આવે ત્યારે આપણે તે માલના પૈસા ચૂકવતા હોય છે. તો તેને શું કહેવામાં આવે છે? શાખ પર માલ આપ્યો કહેવાય. આપણે ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા છે બેંકમાં કે શાખ એટલે શું, તો કે શાખ પર માલ આપ્યો એવું કહેવાય. હવે 4 જણા ભેગા થઈને ધંધો કરતા હશે તો ચારે ચારની રેપ્યુટેશન કેવી હશે? સારી હશે. તો શું થશે? બેંકની અંદર કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તે ઉધારે કે શાખ પર કોઈ વસ્તુ લેવા જશે તો એ લોકો ફટ દઈને આપશે. બેંકમાં પણ જો 4 ભાગીદારોનું કન્ડિશન સારી હશે તો ફટ દઈને એને લોન મળી જશે. એનું કારણ શું છે કે 4 જણા ભેગા મળીને લોન લે છે તો ઇવન એક વખત જો એ લોકો લોન નહીં ભરી શકે તો 4 જણાની મિલકતમાં પણ એ લોન ભરાઈ જશે. બરાબર? એટલે કે શાખ પાત્રતામાં વધારો થાય છે, આપણને જલ્દી લોન મળે છે, જલ્દી ઉધાર મળે છે. બરાબર? અને વેપારી પેઢીઓ પણ ઉધાર માલ વેચતા કે નાણાંનું ધિરાણ કરતા અચકાતા નથી. કેમ? કેમ કે એમને ખબર છે કે જ્યારે પણ લેણું નહીં મળે ત્યારે દેવું પાછું નહીં આવે ત્યારે એ લોકો આ ચારે ચારની મિલકતો વેચીને પોતાના પૈસા વસૂલ કરી શકે છે. વધારે? બરાબર? હવે આપણે જોઈએ ચોથું. શું છે? વધુ મૂડી. એ તો તમને કેવું જ ના પડે, એ તો સ્વાભાવિક જ વસ્તુ છે કે 4 ભાગીદારો હશે તો તે લોકો વધુ મૂડી લાવી શકશે. બરાબર? બીજા ભાગીદારો કરતાં એ લોકો વધારે મૂડી લાવી શકશે. વૈયક્તિક માલિકીમાં જો એક ભાગીદાર હશે, એક જ વ્યક્તિ દ્વારા માલિક હશે તો એ બહુ તો 1 લાખ, 2 લાખ, 5 લાખ મૂડી લાવી શકશે. એનાથી વધારે લાવી શકશે નહીં. એને કોઈ મોટો ધંધો શરૂ કરવો હશે તો તે કરી શકશે નહીં. જ્યારે ભાગીદારી પેઢી દ્વારા ગમે તેટલો મોટો ધંધો શરૂ કરવો હોય તો તે કરી શકાય છે. કેમ? જેમ કે તમે જુઓ કે એક ઓછામાં ઓછા 50 ભાગીદારો થઈ શકે છે. હવે આપણે કરોડો રૂપિયાની કોઈ કંપની ખોલવાની છે, બરાબર? 50 ભાગીદારો છે, એ બધા જ ભાગીદારો જો 5-5 લાખ રૂપિયા લાવતા હોય છે. કેટલા 5-5 લાખ રૂપિયા લાવતા હોય છે, અને 50 ભાગીદારો છે. શું છે? પાય 25. બરાબર? 25 કરોડ રૂપિયા થશે. કેટલા થશે? 25 કરોડ રૂપિયા થશે. ₹25 કરોડ ને 2 કરોડ ને 50 લાખ રૂપિયા થશે. એવી જ રીતે તમારી બહુ મોટો ધંધો ચાલુ તમે કરી શકો છો. બરાબર? તો વધુ મૂડી લાવવી સહેલી થઈ જશે. પણ જો એક માલિકને 2.5 કરોડ રૂપિયા લાવવાના હશે તો તે લઈ શકશે? નહીં લઈ શકે. બરાબર? તો જો ભાગીદારી પેઢી હોય તો આપણે વધુ મૂડી લાવી શકીએ છીએ અને વધુ મૂડીનું રોકાણ કરી શકીએ છીએ. અને એના કારણે શું થશે? ધંધાનો વિકાસ થશે, ભાગીદારી પેઢીનો વિકાસ થશે. જ્યારે બી જરૂર પડશે એમાંથી 50 માંથી 10 તો એવા જ ભાગીદારો હશે તે ગમે ત્યારે ધંધાની અંદર મૂડીની જરૂર પડશે તો તે લોકો મૂડી લાવી શકે છે. છેલ્લું જોઈએ શ્રમ વિભાજનનો લાભ. શ્રમ વિભાજન. શ્રમ એટલે કે આપણે જે કામ કરીએ છીએ તે, અને વિભાજન એટલે કે વહેંચી દેવું. તો કે ઘણા બધા જો ભાગીદારો હશે કોઈ બી ધંધાની અંદર 4 ભાગીદારો હશે એટલે એ લોકોને અલગ અલગ કામની વહેંચણી કરી દેવામાં આવશે, એનો લાભ મળશે. જ્યારે વૈયક્તિક માલિકીની અંદર એક જ માલિક હોય તો તેને ખરીદી, વેચાણ, માર્કેટિંગ બધાનું ધ્યાન એક જ માલિકને રાખવાનું છે. જ્યારે ભાગીદારી પેઢીમાં શ્રમનું વિભાજન થઈ જાય. જો એક વ્યક્તિ છે એ શું કરશે તો કે એક વ્યક્તિ બીજું કામ લઈ લેશે, જેમ કે વેચાણનું લઈ લેશે, બીજું કહેશે કે હું ખરીદી કરીશ કાચા માલની, એક કહેશે હું માર્કેટિંગ કરીશ. બરાબર? એમ અલગ અલગ બધા કામની વહેંચણી થઈ જતી હોય છે. એના કારણે પણ ફાયદો થતો હોય છે. તો આજે આપણે ભાગીદારી પેઢીના ફાયદામાં 5 ફાયદા જોયા. એના આગળ આપણે શું જોયું? ભાગીદારીની લાક્ષણિકતાઓ જોઈ 3. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ભાગીદારી પેઢીની જે ફાયદા છે જે 6 પછીના બાકી રહ્યા એ જોઈશું. કેમ કે આ લેક્ચર આપણો ખૂબ લાંબો થઈ જશે, એટલા માટે હું બીજી લિંક, એક દિવસમાં 2 લિંક આવશે તે તમારે જોવાની છે. 2 લિંક એટલા માટે મોકલું છું કે 15 મિનિટની એક લિંક હશે તો તમે જોઈ શકશો, અને બીજી 15 મિનિટની જે લિંક હશે તે બીજી વખત જોવાની, જેના કારણે તમે લોકો યોગ્ય રીતે પ્રિપેરેશન કરી શકો. એટલા માટે હું કલાકના નથી બનાવતી કે તમને એ જોવામાં કંટાળો ના આવે એટલા માટે. બરાબર? હવે બીજા જે 6 થી ચાલુ થાય છે ફાયદાઓ તે આપણે આગળના લેક્ચરમાં જોઈશું.